કચ્છ વાડિયા ગામ ખેડૂતો પોતાની વ્યાજબી માંગણીઓ માટે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે। આ આંદોલનને શરૂઆતથી જ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ માનવતા ધોરણે ટેકો આપ્યો છે। શનિવારે 27 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુબલ, સ્થાનિક કોંગ્રેસ આગેવાનો સાથે જિલ્લા કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા તાલુકા કોંગ્રેસ દ્વારા આંદોલન સ્થળની મુલાકાત લેવામાં આવી હતી। પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન તથા ખેડૂત આગેવાન લલિતભાઈ વસોયાએ ખેડૂતોને તેતરડાઓથી સાવધાન રહીને લડત આપવાની અપીલ કરી હતી। તેમણે ભાજપનો ખુલીને વિરોધ કરવાનો તેમજ વિપક્ષને મજબૂત બનાવવા ખેડૂતોને આહવાન કર્યું હતું। સાથે સાથે ખેડૂતોને પૂરું વળતર મળે તેવી માગણી પણ દોહરાવી હતી। લલિતભાઈ કગથરાએ લાક્ષણિક શૈલીમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિની ઝાટકણી કાઢી હતી। આ વિસ્તારના લોકપ્રિય નેતા, ખેડૂત આગેવાન અને ઉદ્યોગપતિ ભચુભાઈ આરેઠિયાએ સામખિયાળી પોલીસે અપનાવેલી દમન નીતિની ટીકા કરી હતી। જ્યારે માજી નાણાં મંત્રી બાબુભાઈ મેઘજી શાહે ખેડૂતોને કોર્પોરેટ સામે લડતમાં મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો। એમાં યોગ્ય વળતર આપ્યા સિવાય લાઈન પસાર કરવા માંગે છે। ખેડૂતોની માંગણી એક છે કે નિયમ મુજબ અને આ કોમર્શિયલ વાણિજ્ય હેતુ જ ગણાય। વાણિજ્ય હેતુને ધ્યાનમાં રાખીને એના બજાર ભાવ શું ચાલે છે એને ધ્યાનમાં રાખી અને એને વળતર નક્કી કરવું જોઈએ। કારણ કે કંપની એક જ વળતર આપવાનું છે, પણ કંપની માનવા તૈયાર નથી। પોલીસ દમન ગુજારે છે ખેડૂતો ઉપર। અને વહીવટી તંત્રની વાત કરું તો કલેક્ટર સાહેબ કચ્છના ઇરાદાપૂર્વક 4 દિવસથી રજા ઉપર ઉતરી અને કંપનીને અને પોલીસને છૂટો દોર આપી દીધો છે અને એનું દમન અત્યારે ગુજારી રહ્યા છે। મિત્રો, મારે આપને માધ્યમથી એટલું જ કહેવાનું છે કે અંગ્રેજોના રાજમાં પણ કાયદા હતા, અંગ્રેજોના રાજમાં પણ નિયમથી કામ થતા હતા, પરંતુ અત્યારે જે રીતની સરકાર છે એ નથી કાયદાને માનવાવાળી, નથી નિયમને માનવાવાળી। અને અમારી બધાની એક જ માંગણી છે કે આજે ખેડૂતો અહીંયા કંઈ બેઠા છે, આંદોલન કરી રહ્યા છે અને આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈના કહેવાથી અમારું પ્રતિનિધિ મંડળ લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા અને બીજા પણ ઘણા આગેવાનો ખેડૂતોની વચ્ચે આવી અને ખેડૂતોને અમે હૂંફ આપવા આવ્યા છીએ કે અમે તમારી સાથે છીએ અને તમારી જે રજૂઆતને પ્રશ્નો છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું। વહીવટી તંત્રને કહી અને યોગ્ય અને વ્યાજબી ભાવ મળે એના માટે પૂરેપૂરા પ્રયાસો કરી રહ્યા છીએ। મિત્રો, મારે ખાસ કરીને આપણે કહેવાનું છે કે કચ્છમાંથી અનેક લાઈનો પસાર થવાની છે, ત્યારે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। બાબુભાઈ વાત કરી કે ખેતીની જમીનમાં અત્યારે આપણે કેટલું બધું મોટું નુકસાન કરી રહ્યા છે। એક જ વખત વળતર આપવાનું છે, આજીવન એની લાઈન એને કોમર્શિયલ નફો થવાનો છે, ત્યારે કંપનીએ પર ઉદાર થઈ અને ખરેખર યોગ્ય અને વ્યાજબી વળતર ખેડૂતોને આપવું જોઈએ। વગર બેઠા હોય એવું લાગે છે, થોડોક આપણામાં જોમ જુસ્સો આવે, હાથ ઊંચા કરી 2 મુઠ્ઠી કચકચાવી, નામ નહીં 2 મુઠ્ઠી કચકચાવી, જય જવાન બોલાવું, જય કિસાન 3 વખત બોલજો। જય જવાન, જય જવાન, જય જવાન, જય કિસાન। મિત્રો, ખેડૂતોના પ્રશ્ને 36 દિવસથી તમે સૌ લડાઈ કરી રહ્યા છો। 2 દિવસ પહેલાનો જે પોલીસ અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોયા, મારે લલિતભાઈને ચર્ચા થઈ, વી.કે. હુંબલ સાહેબને, અમારા ભચુભાઈ આઈને ચર્ચા થઈ કે ભાઈ ખેડૂતો લડતા હોય તો રાજકારણને નેવે મૂકીને ખેડૂતના દીકરા તરીકે, ખેડૂતના આગેવાન તરીકે આપણી ફરજ છે, આપણે આ લડાઈની અંદર જવું જોઈએ। તમને બધા મિત્રોને બહુ સ્પષ્ટતા સાથે કહું કે હું કે લલિતભાઈ અહીં કોંગ્રેસના આગેવાન તરીકે નથી આવ્યા, અમે ખેડૂતોના દીકરા તરીકે આવ્યા છીએ। લલિતભાઈએ કીધું એ વાત હું દોહરાવું છું કે તમારી જેટલા દિવસ લડાઈ હાલશે તમે ખાલી અમને કેવડાવજો કે તમારે આ લડાઈની અંદર આવીને બેસવાનું છે। કોંગ્રેસનો ખેસ એક બાજુ મૂકીને તમારી લડાઈની અંદર અમે બધા લોકો તમારી લડાઈ લડશું।
18 થાંભલા પછી આગળ જવાના હશે ને? આખા કચ્છની અંદર થાંભલાઓની વણઝાર કચ્છની બોર્ડરમાં આવી ન્યાથી દેખાય. આ થાંભલાઓ બાપભાઈએ કીધું કે એક વખત વળતર લઈને પ્રશ્ન પતતો નથી. આ તમારી જમીનની કિંમત વર્ષો પછી અનેક ગણી થવાની છે. તમે કદાચ અહીં ફાર્મ હાઉસ બનાવવાના હોય છે કે કોઈ ઉદ્યોગ વાળાને વેચવાના હોય છે, ઉપરથી લાઈન નીકળતી હોય છે, બાંધકામની મંજૂરી નથી મળવાની. આ જમીનમાં તો થાંભલા નીકળ્યા એટલે તમારે ને મારે ને આપણી આવતી પેઢીને ખેતી જ કરવાની. થાંભલો નીકળો હોય કોઈ લીએ છે? એવી થાંભલા નીકળ્યા હોય કોઈ ઉદ્યોગ વાળા લીએ છે? તો ભાવ ઓછા છે. તો આ લડાઈ ફક્ત 18 થાંભલા પૂરતી સીમિત રાખવાને બદલે આખા કચ્છની અંદર અત્યારે જે પ્રશ્ન છે એનાથી મોટા પ્રશ્નો આવતા દિવસોની અંદર મિત્રો આવવાના છે. અને જુદી જુદી લડાઈઓ કરશું તો આ લડાઈની અંદર સફળતા નથી મળવાની. તમને બધાને અભિનંદન આપું છું એટલા માટે કે અમારી બાજુ કહેવત છે સૌરાષ્ટ્રની અંદર કે ખેડૂત એટલે હાંડિયાના લીંડાની જેમ વેરાયેલા હોય. પ્રશ્ન બધાયનો છે. આ તો બધા એમ કહે કે વીકે હુંબલ લડે ને આપણું એની વાહે થઈ જાય. 18 થાંભલાનું થાય બાપો ઓલાનું થવાનું હળવદ વાળા બાજુ કે બાબુ દાદા ખોટી વાત છે. પણ બધાએ 18 ખેડૂતનો પ્રશ્ન છે ને આ બધાયનો પ્રશ્ન છે. આવતા દિવસોની અંદર હજી મોટી લાઈનો નીકળવાની છે. મોટા પાવર પ્રોજેક્ટો, સોલાર પ્રોજેક્ટો બધા થવાના છે. આની નુકસાની આવતા દિવસોની અંદર આપને સૌને વધારે પડવાની. અને ત્યારે સૌએ સંગઠિત થઈને રાજકારણને એક બાજુ મૂકીને હું આમાં જોઉં છું. બહુ લાંબો પરિચય નથી પણ ભાજપના મિત્રો, કોંગ્રેસના મિત્રો, આમ આદમી પાર્ટીના મિત્રો આમાં છે. પણ લલિતભાઈ એમ કીધું એમ હું કહું છું કે છેલ્લે તમે હું તો ખેડૂતના તો દીકરા છે ને. આ લડાઈમાં આવવું હોય એક ખેતી રાખો બાઈને એ લડાઈ કરતો હોય ખેસ ત્યાં પાર્ટીનો ટીંગાડી અંદર આવો. બધી પાર્ટીનો સહકારી. અને અહીંયા વાત થઈ કે વિરોધ વીકે હુંબલે કીધું કે વિરોધ પક્ષ તરીકે અમે આવી તો આ પ્રશ્ન પતે નહીં. મિત્રો રામાયણમાં એક પ્રસંગ છે. ભગવાન રામ અને રાવણની લડાઈ હાલતી હતી. ભગવાન રામ અનેક પ્રયત્ન કરતા હતા, રાવણ મરતો નહોતો. રાવણના ભાઈ વિભીષણે આવીને ભગવાન રામના કાનમાં કીધું કે ભગવાન એનો જીવ એની નાભીમાં છે. કીધું તું ને આવું રામાયણમાં. આપણે બધા હિન્દુના દીકરા છીએ. અને ભગવાન રામે રાવણની નાભીમાં તીર માર્યું, રાવણ મરી ગયું. હું તમને બધાને કાનમાં કેવા આવ્યો છું કે અમારા બધાયનો જીવ, અમારા બધાયનો બાપભાઈ હોય, વીકે હુંબલ હોય, બચુભાઈ હોય, લલિતભાઈ હોય, આ લલિતભાઈ હોય, અમારા બધાયનો જીવ અમારી ખુરશીમાં છે. સમજાય છે? એકવાર ખુરશીના પાયા હચ બચાવો અને જે પાર્ટીને માનતા હોય એકવાર બીવરાવો તો ખરા કે અમારો આ પ્રશ્ન નથી પૈતો એટલે આવતી ચૂંટણી પાડી દેવું. ખાલી બીવરાવો ને તમારે મત જેને દેવા હોય કે નહીં. આપણે એ નથી કરવું. અને આપણે આપણી પ્રણાલી ભૂલી ગયા છે. હમણાં નાગપાંચમ આવશે ને, અમારે સૌરાષ્ટ્રની અંદર એક સિસ્ટમ છે કે નાગપાંચમે બાપુ દાદા તલવટ ખાંડીને ઘરના બૈરાઓ દે કે રાફડે આ તલ છાટી આવો ને શેઢે પારે તલ છાટી આવો. તમારા અહીં કચ્છમાં છે એવું નથી? અહીંયા છે.
નાગપંચમી પછી રાફડે નાગલા કરી દૂધ મૂકીને આવું બધું ખેડૂતના દીકરા અમારી બાજુ કરે છે. પાંચમે પૂજા કરી છઠે પાટલામાં નીંદતા હોય અને ઈ જ હરફ ઈ જ નાગ નીંદવાનો કે નામ આવીને બેઠો હોય. આવ બધા માના હમ ખાઈને કેજો એક ફેફા ફેફો બેવડો વાળ્યો પાડી દ્યો ને. અત્યાર લગી તમે ને મેં બધાએ દોલવા ચાટીના નાગને ભૂત પાયું. હવે ઈ નાગ આડો ઉતરે એમાં આપણા હાથમાં જ છે ભાઈ. ભલે ને 5 વર્ષે વારો આવે. અને હું તો ન્યા લગી અમારા વિસ્તારની અંદર કહું છું કે તમે તાલુકા પંચાયતની ચૂંટણી, સરપંચની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, ધારાસભા, લોકસભા, તમારા ગામનો આગેવાન તમને કેવા આવે કે આ પાર્ટીને મત દેજો. કોઈ ધારાસભા ભચુભાઈ લડે, ભચુભાઈ વ્યક્તિગત તમને કેવા નથી આવતા કે બાપભાઈ લડે કે હું લડું. આવે છે તમારા ગામનો આગેવાન ને તમારી પાસે મતનું કેવા એને અત્યારે પકડો કે હાલે ભાઈ તે કીધું તું એટલે મત દીધા હતા, હાલ અમારો પ્રશ્ન પતાવવાનો ભેગો ને કે બીજી વાર આવતો નહીં. તમે તમારા ગામના સ્થાનિક પાર્ટીના આગેવાનોને દબાણ કરશો ને તો એ દબાણ ધારાસભ્યો ઉપર આવવાનું. નતર તો આપણે હાંડિયા ને લીંડાની જેમ વેરાયેલા છીએ. કોઈ સાંભળવાનું નથી તૂતીનો અવાજ. આ તો તમે આટલા ભેગા થયા, 5 જણા ભેગા થયા હોત તો કઈ લલિત વસુ એક લલિત કગેસરા નો આવત, બાપભાઈ નો આવત. અહીં તમે આટલા ભેગા થયા છો એટલે આવ્યા. અને લોકશાહીમાં મિત્રો માથાની કિંમત હોય. લોકશાહીમાં માથાની કિંમત હોય. હમણાં કિસાન સંઘના પ્રમુખ ગામમાં નીકળે, કલેક્ટર ઓફિસરને ભૂજમાં કાઢો, ખેડૂતોને વળતર આપો, ખેડૂતોને વળતર આપો. 5 જણા નીકળે ને એટલે ભુજવાળા શું કહે કે આ ભાઈની ડગલી ખર્ચી લાગે, પાગલ થઈ ગયા છે. કેક નો કે એને બદલે 5000 માણા નીકળવું હોય તો જુએ અને બાકીનાને બીક લાગે. આપણે આપણો ફૂફાડો ભૂલી ગયા છીએ. ફરક બધાય ઝેરી ન હોય પણ ફૂફાડો રાખે એટલે પાસે નથી જતા. આપણે કમસે કમ ખેડૂતો ફૂફાડો તો રાખો. સરકાર ગમે તેની હોય, કોંગ્રેસની સરકાર હોય તો આપણા હક ને હિત માટે આપણે માગવા નીકળ્યા છીએ, લડવા નીકળ્યા છીએ. કે ભાજપની સરકાર હોય. અને મિત્રો કહું, કોઈ ખોટું લગાડતા નહીં. સત્તામાં બેઠેલી પાર્ટી સામે જ આંદોલનો કરવાના હોય. આ મગજમાં બધાય રાખજો. ભાજપને માનતા હો તો ભલે માનો, ભાજપને ચૂંટણીમાં મત દેવો હોય તો દેજો, પણ લડાઈ કેની સામે કરવાની? નિર્ણય એને કરવાનો જ. અને આ લાઈન કોમર્શિયલ નીકળે, જેને દીકરાઓને રોજ કમાવાનું છે. તમારી બધાની ઘરે ઇલેક્ટ્રિક મીટર છે ને, બિલ જોયા? એમાં મીટર ભાડું લખેલું હોય કે નથી? મીટર ભાડું લે તમારી પાસે 105 રૂપિયા છે. આ ડોહો આખી જિંદગી આપણી લઈ શેઠામાંથી નીકળવાના છે. આ સાંભળા પડી તો નથી જવાના. મોતને બાધી તો તાવ આવે. માગણી હંમેશા હોય એનાથી ઊંચી કરો ને. આપણે નેગોશિએશનમાં બેસશે બાપભાઈ દેવાન, વિકે મુંબલ દેવાન, નિષ્ણાંત માણસો છે ને એને બેહાડો ભેગા. એ આર્ગ્યુમેન્ટ કરશે. તાકાતથી મિત્રો લડો. અને તમારી જે કાંઈ લડાઈ છે, ખેડૂતના દીકરા તરીકે હું ને લલિતભાઈ ગઈ તમને કઈ જાય છે કે તમારી જે કાંઈ લડાઈ આવી છે, તમે અમને એમ કહેજો કે ભુજ ઉપવાસ ઉપર ઉતર્યા છે, અમારી માના હમ ખાઈને કહી છે તમે 10 થી ઉપવાસ ઉપર બેસો ને 10 થી અમે બેસો.
લડાઈમાં ક્યાંય સેટલમેન્ટ ન થાય, ફાટફૂટ ઘણી બધી થતી હોય, અને આમાં તો લડાઈમાં થાય એ કેવું, એક હજી એક જરાક વાર્તાકાર છો એટલે નાની વાત કરી દઉં. અમારા ધોરાજીમાં એક દેવી પૂજક રોજ મારી ઓફિસ પાસેથી નીકળે, એની સાયકલના કેરિયર પાછળ એક પાંજરું હોય, પાંજરાની અંદર તેતર હોય, એટલે હાથ ઊંચો કરતો જાય, સાહેબ સાહેબ. એટલે એકવાર મેં પૂછ્યું, તેતર લઈને તું શું આટા મારો છો? તો એ કે સાહેબ ઈ મારો શોખ છે, કે નહીં. એક દી દીકરાને કામ પડ્યું, બીપીએલ યાદીમાં નામ ચડાવવાનું, એટલે મારી ઓફિસ મારે હું બેઠો હતો ત્યાં આવ્યો, મને કે સાહેબ આવું છે, બીપીએલ યાદીમાં નામ ચડાવવું છે. મેં કીધું નામ ચડાવી દઉં તારું, પણ આ તેતર લઈને હું કરવાનું નીકળે છે કે? એટલે કે આ સાહેબ તેતર મારું પારવેલું તેતર છે, હું બીજા તેતરનો શિકાર કરવા જાઉં, તેતર પકડવા જાઉં તો એ ખેતરમાં જાય અને તેતરને પાંજરામાંથી કાઢી છૂટું મૂકું, તેતર બોલે એટલે બાકીના તેતર ભેગા થાય કે આ આપણા વારો છે, એટલે ઈ કે હું ઈ તેતરને પકડી લઉં. એટલે આપણામાં આ અદાણી અંબાણીએ ઘણા તેતર રાખ્યા છે. ઈ તેતૈડા આવીને કહે કે આ તો લલિત વસોયા લલિત કગથરા રાજકારણ કરવા આવ્યા હતા, આ બાપભાઈ રાજનીતિ કરવા આવ્યા હતા, નીચે હુંબલ આમ આવ્યા હતા. આવા તેતેડાઓની વાતમાં આવ્યા વગર જ્યાં સુધી આપણો હક અને હિસ્સો હોય, હક અને હિત આપણું નો જ્યાં સુધી થાય ત્યાં સુધી મિત્રો બધાએ તાકાતથી લડવાનું છે. અને અમારી જ્યારે જરૂર પડે ત્યારે બચુભાઈ અમારી સાથે ક્રમમાં ધારાસભ્ય પણ હતા, વિજય હુંબલ અને બાપભાઈ અમારા વડીલ છે, ગમે ત્યારે કેજો. અત્યારે તો અમે 2 ખેડૂત આગેવાનો આવ્યા છીએ, બાલભાઈ આંબલિયા હોય કે બાકીના આગેવાનો છે, પરેશ ધાનાણી છે, પ્રતાપ દુધાત છે. પણ મેં તમને કીધું એમ અમે બધાય આવશું. એક ખીતી રાખજો, ખીતી અમારો ખેસ ટીંગાડીને આવશું, લડશું, તમારી અહીંયા મર્દાનગીથી લડશું, તમારી જે કાંઈ લડાઈ છે લડાઈમાં સાથ સહકાર આપશું એની ખાતરી આપી મારી વાત પૂરી કરું છું. આપ સૌને ફરી જય જવાન, જય જવાન, જય કિસાન. નક્કી કોણ કરે? સૌથી પહેલા તો જે માલિક જમીનની છે, જે ખેડૂત છે, એ હજારો વર્ષ અહીં જે ખેતી કરશે એનું જે એને ઉત્પાદન મળશે, અને એની જમીનમાંથી તમે વીજપોલ નાખો છો તો એનું પૂરતું વળતર શા માટે ન મળે? બીજો પ્રશ્ન કે ખાલી વળતર જમીન પૂરતું જ નહીં, પરંતુ એને જે હજારો વર્ષની એની રોજની ઉપજ છે અને એ ઉપજનો જે ભાવનો અમુક અંશ એને દર વર્ષે શા માટે ન મળે? એના માટે જે ખેડૂત આંદોલન કરે અને એ ખેડૂતોને આ પોલીસ તંત્ર દ્વારા કચડી નાખવામાં આવે, માર મારવામાં આવે અને ખેડૂતોને દમનકારી જ્યારે વલણ અપનાવે, એમાં હું નામજોગ પણ કહી શકું છું કે આવા જે અહીંના સામખિયારીના પીઆઈ જે ગઢવી સાહેબ છે, હું નામજોગ કહું એટલા માટે કહું છું, અત્યારે મને આ બધા ખેડૂતોએ વાત કરી છે એટલે કે આ ગઢવી સાહેબ એમ કહેતા હોય કે અદાણી કંપની એની લાઈન લઈ જશે, તમારાથી જાય કરી લ્યો, અમે તમને આ લાઈન જબરજસ્તી પણ હલાવીને રહીશું, અમે ગમે એ કરી શકીએ છીએ, અમારામાં પાવર છે. સાહેબ તમારામાં શાનો પાવર છે? શું અદાણીએ કઈ તમને એવી સત્તા આપી છે કે અદાણીએ તમને બીજું કંઈક આપ્યું છે એટલા માટે આ પાવર છે? એટલે આ જે પોલીસ તંત્ર છે, આજે અદાણી કંપનીનો દલાલ બની, એ કંપની છે કોઈ સરકારી નથી. જ્યારે કંપની છે એ નફો કરવા જઈ રહી છે તો ખેડૂત પોતાનું વળતર શા માટે ન માંગે? એ મારો અહેમ પ્રશ્ન છે. આપણે જે આંદોલન કરી રહ્યા છે એમાં કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એક કાર્યકારી પ્રમુખ તરીકે હું લલિત કગથરા, અમે વિકલ હુંબલ સાહેબ, લલિતભાઈ વસોયા, અમારા
બચુભાઈ, અમારા હિતેશભાઈ વોરા, અમે બધાય આપણી પાસે આવ્યા છે. કિસાન સંઘના પ્રમુખ સાહેબે બહુ સારી વાત કરી છે. તમે એક વસ્તુ સમજી લ્યો, આ પ્રશ્ન તમારો નથી, આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે. આ લાઈન અહીંથી બંધ નથી જવાની, અહીંથી થાંભલા આગળ જ જવાના છે, પછી એ મોરબી જિલ્લામાં આવવાના છે. અમે અહીંયા ઓલરેડી આંદોલન કરી ચૂક્યા છે, અમે આ વસ્તુમાંથી નીકળ્યા છે. તમે જો સંગઠિત નહીં થાવ ને તો તમારું કોઈ ધણી નથી. આ વસ્તુ તમે સમજી લ્યો, આ બહુ સ્પષ્ટ વાત. આ સરકારની વાત કરો કે તમે ગમે તેની વાત કરો, વાતું હજાર થાય, આ ખેડૂતનો કોઈ છે નહીં, રણી ધણી આ સરકારમાં ખેડૂતનો કોઈ મા બાપ છે નહીં. આ વસ્તુ તમે લખી અને રાખવાની જરૂર છે. જો તમારી તાકાત હશે તો ચમરબંધીનો દીકરો પણ ઝૂકીને અહીંથી તમારી પાસે જાય, લલિત કગતરા તમને ગેરંટી આપે. પણ સંગઠિત હશો તો, તમે 10 જણા હશો તો ગમે તે આવીને પૂરી દે, પણ 500 જણા હશો તો પોલીસ પાછી ન વહી જાય. તમે મન કે છો જેમ આજે પ્રમુખ સાહેબે કીધું કે અમે 1500 જણા અહીંયા હતા. જો વાત ઈ છે કે આ કંપની માટે કામ થાય છે. આપણે ખેડૂતના દીકરા એમ નથી કહેતા કે તમે આકાશમાંથી લાઈન લઈને વયા જાઓ. ભાઈ પાવર તમારે લઈ જાવો છે, થાંભલા આવે, અમે ના નથી પડતા, પણ તમારા બાપની પેઢી છે, અમારા બાપ દાદાનું ખેતર છે, એમાં અમને વળતર ચૂકવા વિના તમારી બાપુજીની પેઢી છે. તમે ગમે તે ખાતે ખોટી જાઓ, તમે કઈ દિયો નહીં, અને પાછું અમારે ભાઈ સાહેબની જેમ તમારી પાસે માગવાનું. આ કોને કીધું ભાઈ? એટલે આ જે કઈ કામ થાય છે એ અદાણી અંબાણીને પ્રોફેશનલ બિઝનેસ વેપારી હેતુ માટે થાય છે. એને પૈસા કમાવાના છે તો આપણે પૂરું વળતર આપીને કરે. આપણે ના નથી પાડતા. ખરેખર તમને મારી એક સલાહ છે ખેડૂતના દીકરા તરીકે, અહીંયા વગડામાં બેસવા કરતા કલેક્ટરની ઓફિસની સામે 36 દિવસ બેસી જાવ પ્રમુખ સાહેબ. ત્યાં આખા તમામ મીડિયા હોય, ગુજરાત આખાનો પેલા નિર્ણય કરો તમે. આજે આ એક લાઈન નથી, આવી 4 લાઈનો તમે કીધું, આટલી જમીન દીધી છે. કાલે પેપરમાં હતું કે 4 સિંગાપુર થાય એટલી જમીન અદાણીને દીધી છે પાવર સ્ટેશન અહીંયા પેદા કરવા માટે. તો એ બધી લાઈનો તો ક્યાંક જવાની ને, બધી કચ્છમાં તો નથી પાવર વપરાઈ જવાનો, કે જામનગર રિફાઇનરીમાં જશે, રાજકોટ જશે, જ્યાં જશે એટલે આપણા ખેતરમાંથી જ જવાના છે. હવે 10 15 વીઘા માન વૈધા છે, એમાંય થાંભલા છાતીની ચીરની જેમ આવે, છાતી ઉપર થાંભલો નાખી દઈએ એમ, એટલે એની કિંમત કાંઈ પૂરું થઈ ગયું, જીરો થઈ ગયું. બિનખેતી કરવું હોય તો પછી એની કોઈ વેલ્યુ નથી રહેતી. એટલે વળતર ખેડૂતો માગવું હોય એ આપણો અબાધિત હક છે, અને પૂરેપૂરું વળતર આપે, કોમર્શિયલ ભાવે વળતર આપીને પછી થાંભલા નાખે આપણી કાંઈ ના નથી. પણ આના માટે થઈને તમે જે આ રીતે લડાઈ કરો છો એ બહુ સાચી છે. સંગઠિત થઈને ગમે તે એક નેજા, અને તકલીફ આ થાય છે ભાઈ. આજે મારે કેવું પડે કે અમે કોંગ્રેસ વાળા આવ્યા, આમાં 5 ભાજપ વાળા હોય, 10 જણા કિસાન સંઘના હોય, કોઈ કિસાન સેલ નો હોય. એટલે ખેડૂત જોઈ પેલા ખેડૂત નથી, પછી એમાં તમે ભાગ પાડો આ કિસાન સંઘ ને, આ કોંગ્રેસ ને, આ ભાજપ ને, આયર ને, આ પટેલ ને, આ રબારી. શેના માટે? પેલા તમે ખેડૂત છો ભાઈ. બધાય ખેડૂતના પેલા બધાયના પ્રશ્ન એક જ છે. તો ખેડૂત તરીકે તમે ભેગા થાવ, બીજી બધી આઈડેન્ટિટી ભૂલી જાઓ અને પ્રશ્ન માટે લડાઈ કરો. મને વિશ્વાસ છે કે સાહેબ તમારો પ્રશ્નનો જવાબ અને આપવો જ પડે, દાદાગીરીથી આપવો પડે. અને પોલીસ વાળાની આમાં કોઈ, જો ભાઈ આ સરકાર છે, તમે શું દઈ દેવાના હતા? એક પોલીસ સ્ટેશન વાળાને આ તમારા આ જેટલી પવન ચક્કી છે ને, એક પવન ચક્કી આ 27 કરોડ રૂપિયામાં વેચે છે એક થાંભલો. મારે લેવો છે, હું ગયો તો પૂછવા, તો 3.2 મેગાવોટનો એક થાંભલાની કિંમત 27 કરોડ છે. બાપભાઈ મારી ખોટી વાત છે? આ થાંભલા જાય છે, આના વાયર જાય, આમાં તમારા ગામમાંથી બધા પડ્યા હશે, તો આના પણ ઉપર તમે સરપંચ તરીકે ટેક્સ નાખી શકો. ક્યાં કે સરપંચ જે હોય, અને આ બધાય પ્રાઇવેટ છે, આ બધાય કમાવા હાટું જ છે. અને અહીંયા બધાય જે વણઝારું છે એની બધાય થાંભલાની લાઈન જાય છે. એ લાઈન વાળા વળતર નથી દેતા.
એ દે એટલે તમે સંગઠિત થાવ તો હું ધારાસભ્ય હતો મારા એક હમીરપર ગામમાં આવા 2 થાંભલાની લાઈન જતી હતી ખેડૂતોને 1 કરોડ રૂપિયા મેં અપાવ્યા હતા રાતી પહેલી દવાઈના તમે સંગઠિત થાવ અને લડાઈ કરો એટલે આ લોકોને તમને કાયદેસરના પૈસા આપવા પડે પોલીસ પાર્ટીને પૈસા આપીને જ આ લોકો કામ કરે છે કલેક્ટર ઓફિસ અત્યારે અદાણી માટે જીવતી હોય કચ્છ નહીં પબ્લિક માટે ના પણ અદાણી માટે કલેક્ટરને અહીંયા બેહાર્યો ને આ પરિસ્થિતિ છે સાહેબ અને આ પોલીસ સ્ટેશનમાં ભાઈએ કીધું કે પોલીસ સ્ટેશનમાં પોલીસ હોતા નથી એટલે તમારી ફરિયાદ લેવામાં એને શું મળે તો અહીંયા અદાણીનું કામ કરવા આવે તો ઈ એનો પીઆરઓ ઈ આવીને પૈસા દઈ જાય તમે દઈ દેવાના બાપુ એટલે આ પરિસ્થિતિ છે આપણે ખેડૂતોએ ખરેખર સંગઠિત થઈને લડાઈ કરવી જોઈએ તો જ પ્રશ્નનો જવાબ આવશે એટલી મને ખબર છે જય હિન્દ જય ભારત જય કિસાન જય જવાન